16 ડિસેમ્બરને શનિવારના રોજ લોકસભામાં ઘૂસણખોરીના કેસમાં અન્ય આરોપી મહેશ કુમાવતની ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 13 ડિસેમ્બરે 4 આરોપી ઝડપાયા હતા. લલિત ઝાએ 14 ડિસેમ્બરે આત્મસમર્પણ કર્યું હતું. આ કેસમાં વિકી શર્મા અને તેની પત્ની રાખીની અટકાયત કરવામાં આવી હતી અને પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ તેમને છોડી દેવામાં આવ્યા. 4 આરોપીઓ ગુડગાંવમાં વિક્કીના ઘરે રોકાયા હતા. લોકસભામાં સુરક્ષા ચૂકના મામલે રાજકારણ અટકવાનું નામ જ લઈ રહ્યું નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું હતું કે આ ઘટના બેરોજગારી અને મોંઘવારીના કારણે બની છે. તો બીજી તરફ દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદેલા સાગર શર્મા અને મનોરંજન 1-2 નહીં પરંતુ 7 સ્મોક કેન લઈને સંસદમાં કૂદ્યા હતા. પોલીસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આરોપીઓએ ગૂગલ દ્વારા સંસદની આસપાસના વિસ્તારની રેકી કરી હતી. તેઓ ઘણી બાબતોથી વાકેફ હતા. એટલું જ નહીં, તેમણે સંસદની સુરક્ષા વ્યવસ્થા જાણવા માટે જૂના વિડીયો પણ જોયા હતા. રાહુલ ગાંધીને સંસદ સુરક્ષામાં ચૂક અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો. તેમણે કહ્યું, સુરક્ષામાં ચૂક છે, પરંતુ આવું કેમ થયું? અત્યારે દેશની સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે. એ આખા દેશમાં ઉકળતો મુદ્દો છે. પીએમ મોદીજીની નીતિઓને કારણે દેશના યુવાનોને રોજગારી મળતી નથી. સુરક્ષામાં ચૂક ચોક્કસપણે થઈ છે, પરંતુ એનું સૌથી મોટું કારણ બેરોજગારી અને મોંઘવારી છે. તેમણે કેન્દ્રની મોદી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ એ રીતે પણ સર્ચ કર્યું હતું જેમાં તેઓ એકબીજા સાથે કઈ રીતે ચેટ કરી શકે જેથી પોલીસ પણ તેમને પકડી ન શકે. તમામ આરોપીઓ એકબીજા સાથે વાત કરવા માટે સિગ્નલ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા જેથી તેઓ કોઈના હાથે પકડાઈ ન જાય. દિલ્હી પોલીસના સૂત્રોએ એમ પણ જણાવ્યું કે આરોપીનો સૌથી મોટો ઉદ્દેશ્ય મીડિયામાં હેડલાઇન બનવાનો હતો. તેથી સત્ર દરમિયાન સંસદમાં ઘૂસવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો.